ગત મોડી રાત્રે કિંજલ રબારી ઘરે પરત ફરી જે પણ બંને વિડીયો છે તે હાલ અત્યારે ડિલીટ કરવામાં આવ્યા। ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો પહોંચ્યા હતા કિંજલ રબારીના ઘરે। આખો મામલો છે તેને લઈ અનેક તર્ક અને વિતર્ક છે તે લગાડવામાં આવી રહ્યા છે। નથી કિંજલબેન ઉપર કોઈ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવી કે નહીં અશોકભાઈ ઉપર કોઈ પણ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવી। મીટિંગની અંદર એ નિર્ણય થઈ ગયો હતો જેની અંદર અશોકભાઈના પિતાએ ઉભા થઈને માફી પણ માંગીને કહ્યું હતું કે ભાઈ અમારે દીકરી નથી જોઈતી, એમ અમે તમારી દીકરીને પાછી આપી હતી। કોઈએ કોઈને થપ્પડ પણ મારી નથી, કોઈએ કોઈને હેરાન પરેશાન બિલકુલ કર્યા નથી, કોઈ જોર જબરજસ્તી બિલકુલ ન કિંજલબેન ઉપર થઈ છે કે ન અશોકભાઈ ઉપર થઈ છે। ભાગીને લગ્ન કરવા એ પણ કોઈ સારી વસ્તુ નથી ને। તમારે લગ્ન કરવા હોય તો માતા પિતાની મંજૂરીથી કરો, માતા પિતાનો સાથ લઈને કરો। માતા પિતાને જ્યારે તમે આ સમયે લગ્ન કરી પ્રેમ લગ્નોને બહાને તમે મૂકી અને એટલા જતા રહો અને મા બાપ રજળી પડે, એ મા બાપને એમના સમાજમાં તાળા સાંભળવા પડે, મેણા સાંભળવા પડે, પછી એના મા બાપ એ છોકરીનો હાથ ન પકડે, એ છોકરા એનો શોખ પૂરો થઈ ગયો એટલે છોડી દીધી, અને જો છોકરા એને છોડી દીધી એના મા બાપ એનો હાથ ન પકડે તો પછી એ દીકરી જાય ક્યાં? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચિત એક કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલો અને આ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગત મોડી રાત્રે કિંજલ રબારી ઘરે પરત ફરી રબારી સમાજના આગેવાનો દીકરીને પાછી લાવ્યા। 3 દિવસથી સતત કિંજલ રબારી આવ્યા હતા વિવાદમાં। કિંજલ રબારીએ પોસ્ટ વાયરલ કરી જે પણ બંને વિડીયો છે તે હાલ અત્યારે ડિલીટ કરવામાં આવ્યા। કિંજલ રબારીના ઘરે રબારી સમાજના આગેવાનોની મળી હતી બેઠક। ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો પહોંચ્યા હતા કિંજલ રબારીના ઘરે અને સાથે જ જે બનાસકાંઠાની અંદર ચૌધરી અને સામે રબારી સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આજે આખી ઘટના છે તેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। કિંજલ રબારી કે જેઓએ અશોક ચૌધરી નામના યુવક સાથે એ લગ્ન કર્યા હતા અને આ લગ્નથી ક્યાંક ને ક્યાંક સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો। અંતે હવે કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફરી છે। આખો મામલો છે તેને લઈ અનેક તર્ક અને વિતર્ક છે તે લગાડવામાં આવી રહ્યા છે કે શું એ સમાજનું પ્રેશર હતું કે પછી પોતાની મરજીથી તે પરત ઘરે ફર્યા। આવા અનેક જે વિસ્તારની અંદર કે જ્યાં સમાજની બંધારણ એ ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય, આવા અલગ અલગ સમાજ કે જ્યાં જૂની પરંપરાના રીતિ રિવાજો અને ત્યાંની સંસ્કૃતિના આધીન લગ્ન થતા હોય છે અને ત્યારે એક કિંજલ રબારી કે જેઓ સિંગર છે અને તેઓએ આજે ચૌધરી સમાજના એટલે કે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા અને આ મામલો એ ખૂબ ચર્ચાઓમાં આવ્યો હતો। અને આ જ ઘટનાને લઈ આપણી સાથે બનાસકાંઠાથી કે જેઓ ત્યાંનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરે છે અને સાથે સાથે એ વિસ્તારથી ખૂબ વાકેફ છે એવા દિલુભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે। દિલુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। જી નમસ્કાર કુણાલભાઈ। દિલુભાઈ, છેલ્લા 2-3 દિવસથી આ જે પ્રેમ લગ્નનો મામલો હતો એ ખૂબ ચર્ચાઓમાં હતા અને અંતે ગત મોડી રાત્રે એવી સમાચાર મળ્યા કે કિંજલ રબારી છે પોતાના ઘરે પરત ફરે છે। શું ખરેખર એ પોતાની મરજીથી ઘરે પરત ફર્યા કે પછી સમાજનું પ્રેશર અને સમાજના આગેવાનોએ તેમને પ્રેશરથી ઘરે લાવવામાં આવ્યા? કિંજલબેન રબારી એ પોતાની મરજીથી સમાજોની સૂઝબૂઝ, સમાજના આગેવાનોની આપેલી સમજણ, આ બધી જ વસ્તુઓને લઈને પરત ફર્યા। અને જો કુણાલભાઈ નથી કિંજલબેન ઉપર કોઈ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવી કે નહીં અશોકભાઈ ઉપર કોઈ પણ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવી। બંનેને પ્રેમપૂર્વક સમજાવવામાં આવ્યા છે। બંનેને કહ્યું કે તમારા મા બાપ ઘરે દુખી છે અને તમે આ લગ્ન કરીને શું કાઢશો, તમે રહેવા દો, તમારા મા બાપની ખુશી જોઈ અને તમે આ બધું વસ્તુ છોડી મૂકો એમ પ્રેમપૂર્વક એમને સમજાવવામાં આવ્યા અને એ લોકો સમજી ગયા। પછી સમજાવીને એમને ઘરે લાવી દીધા છે। પણ દિલુભાઈ, ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ છે કે અમદાવાદ સુધી એ લોકો પહોંચ્યા હતા અને અમદાવાદમાં તેઓ ક્યાંક મળી આવતા તેઓ સમાજના આગેવાનોએ બંનેને એકબીજાના ઘરે મોકલવા માટેના પ્રયત્નો કર્યા હતા। જો કુણાલભાઈ, અમદાવાદ પહેલા જ નક્કી હતું કે આ લોકો પ્રાંતિજ પહોંચવાના હતા આજથી 2-3 દિવસ પહેલા। એટલે કે
આ લોકો પ્રાતિજ પહોંચવાના હતા અને પ્રાતિજ પહોંચીને પ્રાતિજ પોલીસ સ્ટેશનની અંદર હાજર થવાના હતા, જેની માહિતી મીડિયાના માધ્યમથી બધી જગ્યાએ ઘણા બધા લોકોને હતી અને ત્યાં મીડિયા પણ હાજર હતું, પરંતુ કોઈ કારણસર એવો પહોંચ્યા નહીં. એવો પ્રાતિજ જે દિવસે પહોંચવાના હતા એ દિવસની તારીખ હતી 12 તારીખ 4 વાગે સાંજે પહોંચવાના હતા, પરંતુ પહોંચ્યા નહીં. તો ત્યારે તર્ક વિતર્કો થતા હતા કે કેમ ન પહોંચ્યા, પરંતુ જયારે એના ઊંડાણમાં આપણે ગયા અને જાણ્યું તો વાતચીત એ થઈ હતી કે આના પહેલી ચૌધરી સમાજની અને રબારી સમાજની એક મિટિંગ મળી હતી આગેવાનોની. જે મિટિંગની અંદર એ નિર્ણય થઈ ગયો હતો, જેની અંદર અશોકભાઈના પિતાએ ઉભા થઈને માફી પણ માંગીને કહ્યું હતું કે ભાઈ મારે દીકરી નથી જોઈતી, એમ અમે તમારી દીકરીને પાછી આપી હતી. અને ત્યાં ચૌધરી સમાજે પણ સંયમતા જાળવી હતી, રબારી સમાજે પણ સંયમતા જાળવી હતી અને એવું કહ્યું હતું કે સારું રવિવાર સુધી આપણે આ મામલે નિર્ણય કરીશું. પરંતુ વાતચીત એવી હતી, બંને સમાજના આગેવાનો દુવિધામાં હતા કે આ લોકોને સમજાવવા કેવી રીતે. કોન્ટેક્ટ થતો ન હતો, સોશિયલ મીડિયાના માધ્યમથી ખાલી વિડીયો મૂકતા હતા, કઈ જગ્યાએ છે શું છે એ મળી આવતા ન હતા. જ્યાં સુધી મળી ના આવે ત્યાં સુધી આ મામલે શું કરવું. પરંતુ જ્યારે આ મામલાની અંદર એમ કે મળે અને સમજાવવા, તો બંનેના મા બાપ એવું વિચારી લીધું કે આપણે સમજાવવા માટે અમને પ્રાતિજ જઈએ, પરંતુ ત્યાં તો આ લગ્ન કરવા માટે આવ્યા નહીં. ત્યારબાદ આ લોકોને એવો વિશ્વાસ હતો કે આ લોકો હાઈકોર્ટ જ જશે. હાઈકોર્ટ જશે એટલે હાઈકોર્ટની આજુબાજુની અંદર જ વોચ ગોઠવેલી હતી. જેવા આ લોકો હાઈકોર્ટની અંદર પહોંચે છે એવા લોકોને ત્યાં એમના જે આગેવાનો હોય છે રબારી સમાજના, પછી ચૌધરી સમાજ, બધા લોકો, એમના પરિવારના લોકો એ બધા મળે, એમને બેસાડે અને એમને સમજાવે કે આ તમારા મા બાપ રડી રહ્યા છે, આવી પરિસ્થિતિ છે, સમાજો બે આખા આમને સામને આવી ગયા છે, બે સમાજો વચ્ચે, આવડા મોટા મોટા સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ બે ખાલી વ્યક્તિઓના લીધે થઈ રહ્યો છે. આ બધી વાતચીતનું નોલેજ જયારે એ લોકોને આપવામાં આવ્યું, એમને કહેવામાં આવ્યું, પછી એ લોકોને ત્યાં પ્રેમપૂર્વક સમજાવી દીકરાને ઘરે મૂકવામાં આવ્યો. દીકરીને દીકરીના ઘરે, કોઈએ કોઈને થપ્પડ પણ મારી નથી, કોઈએ કોઈને હેરાન પરેશાન બિલકુલ કર્યા નથી, કોઈ જોર જબરજસ્તી બિલકુલ ન કિંજલબેન ઉપર થઈ છે કે ન અશોકભાઈ ઉપર થઈ છે. બંનેને પોતાના ઘરે પરિવારજનોને મૂકવામાં આવ્યા. પણ દિલુભાઈ, હવે આપણે વાત કરીએ કે જૂની પરંપરા, એ રીતિ રિવાજ, સમાજ, પણ શું અંતે તો આપણો દેશ લોકતાંત્રિક છે અને આ લોકતાંત્રિક દેશમાં તમામ વ્યક્તિને પોતાનો આબાધિત અધિકાર અને હકો આપેલા છે. આ જ રીતના આવી રીતના સમાજ પોતાનું પ્રેશર ઊભું કરી અને શું કોઈનો પ્રેમ અટકાવી શકે ખરા? તો સમાજ ક્યારે પ્રેશર ઊભું કરતો જ નથી. તો આ પ્રેશર તમારા માતા પિતાને તમારા હું વાતચીત કરું ને તમને, તમે તમારા માતા પિતાની વાતચીત કરીએ, પ્રેમ વાળી જે તમે વાતચીત કરી ને એ જ હું વાતચીત કરું. તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવો, કોઈ સંવિધાનની અંદર જોગવાઈ છે કે માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર ના રાખી શકાય? તો તમે જ મને કહો કે જો એવી જોગવાઈ સંવિધાનની અંદર નથી કે માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવો તો કોઈ કેસ થતો નથી તમારા ઉપર, તો શું વૃદ્ધાશ્રમની અંદર માતા પિતાને મૂકી આવવા જોઈએ? એમ આ પણ વાતચીત એવી જ છે કે જો તમારા મા બાપની મંજૂરી ન હોય, જો તમારા મા બાપની ઈચ્છા ના હોય તો લગ્ન કરવા અયોગ્ય છે. કારણ કે જે મા બાપે તમને જન્મ આપ્યો, આટલા મોટા કર્યા, તો એવું કહે છે ને કે ભાઈ 18 વર્ષથી ઉપરનો ને 21 વર્ષથી ઉપરની કોઈ પુખ્ત વયની દીકરો કે દીકરી હોય પોતાની જાતે નિર્ણય લઈ શકે. એમાં ન તો એના મા બાપ રોકી શકે, ના સમાજ રોકી શકે, ના કોઈ સરકાર રોકી શકે. ના રોકી શકે કોઈ, રોકવા વાળી વાતચીત નથી. અહીંયા લાગણી અને ભાવનાઓની વાતચીત છે, અહીંયા સંસ્કૃતિની વાતચીત છે, અહીંયા સમાજની જે હરોહળ છે એને બચાવવાની વાતચીત છે. વાતચીત એવી છે કે કોઈ રોકી ન શકે. તો એનો અર્થ તો એવો થોડો છે કે તમે કાંઈ પણ કરો, તમે કંઈ પણ તમારા મા બાપને દુઃખી કરો, તમે બીજું કરો. અહીંયા સમજાવટ વાળી વાત છે. અહીંયા કુણાલભાઈ કોઈએ રોક્યા નથી, કોઈ જોર જબરજસ્તી કરીને એમને નથી બહાર પાડ્યા કે એમને રોકી નથી દીધા કે એમના ઉપર કોઈ એમને સમજાવ્યા છે. તો સંવિધાનની અંદર એવું પણ લખેલું, કેમ સંવિધાનની અંદર એવું નથી લખેલું તમે તમારા બાળકોને ન સમજાવી શકો? જો લગ્ન કરતા હોય તો એના મા બાપની ફરજ નથી આવતી કે એના બાળકોને ન સમજાવી શકે. અને જો સમજાવે અને સમજણપૂર્વક સમજી જાય તો પછી એનાથી સારી વસ્તુ શું હોઈ શકે કે બંને સમજી ગયા અને બંને પોતપોતાના ઘરે જતા રહ્યા. અત્યારે જો અશોકભાઈના મા બાપ પણ દુઃખી હતા, કિંજલબેનના મા બાપની તો દુઃખનું પાર જ તમે જવા દો, કારણ કે તો દીકરી હતી એટલે એના મા બાપ તો વધારે દુઃખી હોય. તો બંને જગ્યાએ મા બાપ દુઃખી હતા. તો સારું થયું છે ને, બંને પરિવારે એકને પોતાનો દીકરો મળી ગયો, એકને પોતાની દીકરી મળી ગઈ. બંને જણા લગ્ન કરીને ભાગી ગયા હતા, ખબર નહીં ઘરે આવો ન આવો, ક્યાં રોત, એમના મા બાપ બિચારા નજરતા રોત, એમના મા બાપ બિચારા તડપતા રોત કે અમારી દીકરી ભાગી ગઈ, કે અમારો દીકરો ભાગી ગયો. તો ભાગીને લગ્ન કરવા એ પણ કોઈ સારી વસ્તુ નથી ને. તમારે લગ્ન કરવા હોય તો
માતા પિતાની મંજૂરીથી કરો, માતા પિતાનો સાથ લઈને કરો. પણ દિલુભાઈ, આમાં તો મને એવું લાગે છે કદાચ બંનેના માતા પિતા તો સહમત જ હતા, પણ આજે વિરોધ આટલો વધ્યો એના કારણે કદાચ એની ઉપર પણ પ્રેશર આવ્યું હોય. અને જે રીતના તમે વાત કરી કે માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, પણ જે રીતના આપણું બંધારણ એવું કહે છે કે 18 કે 21 વર્ષ પછી માતા પિતા કરતા એ વ્યક્તિનો નિર્ણય મહત્વનો હોય છે. કદાચ એમને નિર્ણય લીધો તો શું એ પુખ્ત વયના નથી, એને સમાજ નથી જોયો, એને આપણું સંસ્કૃતિ નથી જોઈ, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને કોઈ મેરેજ કરે. અને હવે આ તો એક એવો દાખલો બેસવાનો ગણે કે કારણ કે આ તો ઠીક છે, પણ હવે કોઈ નાનો વ્યક્તિ આવું કરવા જશે એને પ્રેમ થશે તો એ શું કરશે? એ તો નહીં જ કરી શકે ને, કારણ કે સમાજને બીક લાગશે. 3 સવાલોનો જવાબ આપું. પહેલા જે તમે મને સવાલ કર્યો કે કોઈ માતા પિતાની મતલબ કે મંજૂરી વગર લગ્ન કોઈ પણ કરી શકે, તો વાતચીત કેવી છે કે માતા પિતાની મંજૂરી વગર લગ્ન કરવાની વાતચીત નથી. સંવિધાન છૂટી આપે છે, પણ તો માતા પિતાને છૂટી કરીને લગ્ન કરવા, ભાઈ તમે વિચાર તો કરો કે માતા પિતાએ તમારા માટે શું ન કર્યું. એ 22-25 વર્ષના કર્યા, એમની કેટલી અપેક્ષાઓ, કેટલું બધું તમારી સાથે જોડાયેલું હોય એમના સાથે. અને માતા પિતાને જ્યારે તમે આ સમયે લગ્ન કરી, પ્રેમ લગ્નોને બહાને તમે મૂકી અને એટલા જતા રહો અને મા બાપ રજળી પડે, એ મા બાપને એમના સમાજમાં તાણા સાંભળવા પડે, મેણા સાંભળવા પડે, એ પણ કેટલી હજી યોગ્ય છે. તો એ જ રીતે તમે જે વાતચીત કરી રહ્યા છો સંવિધાન વાળી, હક વાળી, એ બધું બરોબર છે, પરંતુ સામાજિક બંધારણની અંદર એક રહેવું છે. તો સમાજનું કોઈ પણ સમાજે પોતાના બંધારણો બનાવેલા, દરેક સમાજના બંધારણો. એવું નથી કે કોઈ રબારી સમાજનું જ બંધારણ, કોઈ ઠાકોર સમાજનું, ચૌધરી સમાજનું બંધારણ છે, ઠાકોર સમાજ, બધાના સમાજના પોતપોતાના રીત રિવાજો, પોતપોતાના બંધારણ, પોતપોતાની સંસ્કૃતિ, પોતાનું ડીએનએ પોતપોતાની જગ્યાએ જળવાઈ રહે, એના માટે હર હંમેશા સમાજો પ્રયત્નો કરતા. સમાજ કોઈ જોર જબરજસ્તી નથી કરતો. સમાજ ભલે આટલો બધો વિરોધ કર્યો, આટલું બધું ગમે એ કર્યું, પણ સમાજે કોઈને ટપલી નથી અડાડી. કોઈ પણ સમાજે કોઈ વર્ગ દીકરો, જો કોમેન્ટો તો 2-4 લોકો એવી કરતા હોય, પરંતુ તેમ છતાં પણ ચૌધરી સમાજ હોય, રબારી સમાજ, બેને ધન્યવાદ આપું છું કે એમને સંયમ જાળવ્યો. કોઈ પણ જગ્યાએ એવું નથી થયું કે જેમાં અમે સામે આવી ગયા હોય ને ઝઘડા થયા હોય ને એવું બધું નથી થયું. તો એ રીતે એમને સમજણપૂર્વક દાખવી, રબારી સમાજે એકતા દાખવી, ચૌધરી સમાજે સમજણ દાખવી, અને આ બધું દાખવી અને બંનેને એક સમજાવી બુજાવીને પોતપોતાના ઘરે મૂકી દીધા. તો એ તો સારી વસ્તુ થઈ છે. એમાં ક્યાં સંવિધાનનું ઉલ્લંઘન થયું છે? એમાં ક્યાં સંવિધાનને હાથમાં લેવા કે સંવિધાનને પેલું કરવા વાળી વાતચીત છે? પણ ના, જે રીતના એ બનાસકાંઠા, આમ તો કે ત્યાં ચૌધરી, ઠાકોર અને રબારી સમાજની વધારે વસ્તી છે અને તે પોતાની પરંપરા જાળવી રાખે, એમાં પણ કાંઈ વાંધો ન હોઈ શકે, પણ સમય સાથે બદલાવું એટલું પણ જરૂરી છે દિલુભાઈ, કારણ કે તમે પણ ત્યાં અનેક વિસ્તારોના સમાચારો કવર કરતા હોય છો. કદાચ આવી ઘટના એ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કદાચ આ ઘટના ન રોકાણી હોત તો એના સમાજ વચ્ચે કેવી વગવિગ ઊભા થાત અથવા વિરોધ કઈ રીતનો ઊભો થાત કદાચ ના રોકાણી હોત તો? જો કુણાલભાઈ, તમે અમદાવાદ રહો છો, અમદાવાદનો વિષય એક અલગ છે કે સિટીની અંદર રહેતા હોય તો આજુબાજુના લોકો એકબીજાને ઓળખતા પણ નથી. કારણ કે હું પણ અમદાવાદ રહ્યો છું, મુંબઈ રહ્યો, બધે જ રહ્યો છું સિટીની અંદર, એટલે મને ખબર છે. અને અહીંયા કેવું છે, અહીંના લોકો કેવું હોય છે કે એક સામાજિક પરંપરાઓમાં રહેતા હોય છે, એક ગામમાં રહેતા હોય તો એક સામાજિક બંધારણમાં રહેતા હોય છે. અને તમે વિચાર કરો કે અત્યારે આઝાદી પછીના આટલા વર્ષો પછી પણ અહીંયા એવા ગામડાઓ છે કે જેમાં હજી સુધી લાઇટ પણ નથી પહોંચી. જે વિકાસ અને આધુનિકતાની આપણે વાતચીત કરીએ છીએ, વીજળી નથી. મારા બનાસકાંઠાની અંદર આવેલા, પાકિસ્તાન સરહદે આવેલા ભારતનું છેલ્લું ગામ રાધા નેસડાની અંદર અત્યારે પણ વીજળી નથી, લાઇટ નથી. તો હવે તમે વિચાર કરો કે જેવા ગામડાઓની અંદર લાઇટ નથી, વીજળી નથી, એવા ગામડાઓની અંદર લોકો એક તબેલામાં રહેતા હોય, એક હળીમળીને રહેતા હોય, એકબીજાને જરૂર પડે તો એકબીજાને મદદરૂપ થતા હોય. આવા સિચ્યુએશનની અંદર જ્યારે પ્રેમ લગ્નો થાય, આંતરજ્ઞાતીય લગ્નો થાય, ત્યારે એમના મા બાપ તો એ જગ્યાએ રહી જાય, બાળકો તો ભાગી જાય, અને પછી એમના બાળકો ભાગી જાય, મા બાપને છોડીને નાહી જાય, પછી એના ખૂબ મોટા પ્રમાણમાં દુઃખદ પરિણામો આવે છે. એમના મા બાપને મેણા સાંભળવા પડે, ટોણા સાંભળવા પડે, એમનું મા બાપ બીમાર પડે. હું મારા માતા પિતાનો એકનો એક દીકરો હોઉં, મેં મારા માતા પિતાને છોડીને ભાગી ગયો, પછી મારા માતા પિતા બીમાર પડ્યા, કોણ લઈ જશે એમને દવાખાને? અને એવો કેવો પ્રેમ હોય ભાઈ, એવી કેવી સ્વતંત્રતા? તમને તમારા માતા પિતા આટલા મોટા કર્યા, તે કર્યા, તો એમનો પ્રેમ મહત્વનો છે કે તમે કોઈ બોયફ્રેન્ડ બનાવી કે ગર્લફ્રેન્ડ બનાવી કે કોઈ જોડે પ્રેમ કરો છો, એ પ્રેમ મહત્વનો છે. જો માતા પિતાનો પ્રેમ મહત્વનો હોય તો માતા પિતાના પ્રેમ માટે એ પ્રેમને છોડી દો, કુરબાની આપી દો. શું ફરક પડે? શું ફરક પડે? તમારે તમારા માતા પિતા માટે કુરબાની આપવાની છે ને, બીજા માટે આપવાની હોય તો વાત અલગ છે.
સમાજની વાત સાઈડમાં રાખો, બીજી વાતો સાઈડમાં રાખો, પણ તમે તમારા માતા પિતા માટે બલિદાન ના આપી શકો. અને જે વ્યક્તિ પોતાના માતા પિતા માટે બલિદાન ના આપી શકે, માતા પિતા માટે કઈ ના કરી શકે, એ બીજા માટે શું કરવાનું? કશું જ ના કરી શકે, કઈ જ ના કરી શકે. તો તમારા માતા પિતાને પ્રાયોરિટી આપો. તમારા માતા પિતા નથી માનતા તો છોડી દો, દિલુભાઈ, જે છોડી દો. રીતના એમાં શું થઈ ગયું છે? દિલુભાઈ, આ લગ્ન અશોક ચૌધરી સાથે થયા તેનાથી આખો વિવાદ શરૂ થયો કે પછી આંતરજ્ઞાતિ એટલે કે એ રબારી સમાજની દીકરીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા, એ મોટો મુદ્દો હતો? આ બેમાંથી મૂળ વિરોધ થવાની વાત કઈ હતી? વિરોધ થવાની વાતચીત હતી આંતરજ્ઞાતીય. કોઈ પણ સમાજ એ પોતાની અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા તેનાથી વાંધો નહોતો, પણ આંતરજ્ઞાતીય કર્યા એનાથી વાંધો હતો. કોઈ જોડે અશોક ચૌધરી સાથે કર્યા હોય કે બીજા કોઈ અશોક વાઘેલા સાથે કર્યા હોય કે અશોક પરમાર સાથે કર્યા, વાતચીત એ નથી કે કઈ કોના જોડે કર્યા. વાતચીત એ છે કે આંતરજાતીય લગ્ન થયા, એટલે કે એમના સમાજ બહાર એમના લગ્ન થયા. તો દરેક જગ્યાએ દરેક સમાજ માટે, આ કોઈ એક સમાજની વાત નથી, કાલે બીજા કોઈ સમાજની અંદરથી પણ જો દીકરી કોઈ બીજા સમાજની અંદર લગ્ન કરે તો એ સમાજના લોકો, એમના મા બાપો પણ આ રીતે નારાજ જ થાય છે. એમાં કઈ ખોટું નથી, દરેક સમાજને આ રીતે જ દુઃખ લાગે. એટલે આંતરજ્ઞાતીય લગ્ન જે થયા એના માટેની દુઃખ હતું, એના મા બાપને હોય, સમાજને હોય. અને આંતરજ્ઞાતીય લગ્ન એ અહીંયા ન થાય એના માટેની ઝુંબેશો ચલાવી રહ્યા છે. બધા સમાજો પોતપોતાના ચારણમાં લખી રહ્યા છે. ઠાકોર સમાજ પણ એ લખી રહ્યો કે આંતરજ્ઞાતીય લગ્ન કરવા નહીં, દીકરો કે દીકરી ન બહાર આપવી કે ન બહારથી લાવી. એ રીતે બધા જ સમાજો હવે એ રીતે કરી રહ્યા છે. કારણ કે બધા જ સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાની રૂઢિચુસ્તતા અને પોતાની પરંપરાની અંદર જીવે એવું દરેક સમાજના આગેવાનો એ સમાજ માટે ઈચ્છી રહ્યા છે, ને જેમાં એ સમાજ એમને સપોર્ટ પણ કરી રહ્યો છે. એ તો બરાબર છે દિલુભાઈ. જે રીતના અત્યારની વાત કરીએ, આ સમય બદલાયો છે, સરકાર પણ એવું જ ઈચ્છી રહી છે કે આંતરજ્ઞાતિઓ લગ્ન છે તે વધે. સરકાર સવિતાબેન આંબેડકર એક સહાય યોજના છે તે પણ ચલાવે છે કે કદાચ તમે આંતરજ્ઞાતિઓમાં લગ્ન કરો તો તમને સરકાર ફંડ પણ આપે. બીજી બાજુ સમાજ છે તે આંતરજ્ઞાતિય લગ્ન થતા અટકાવી રહ્યા છે. એટલે ખરેખર શું એ સમાજની અંદર આ દીકરી પરણે તો જ સુખી થાય, અથવા તો સમાજે નક્કી કરેલા અથવા તો પરિવારે નક્કી કર્યું હોય એમાં જ દીકરીના લગ્ન થાય તો જ સુખી થાય, એવું માનવું છે? જો અત્યારે કુણાલભાઈ એવી સિસ્ટમ તો રહી નથી કે પરિવાર નક્કી કરે ને દીકરીને ખબર ના હોય. દીકરીને પણ પૂછે છે, દીકરાને પણ પૂછે છે, ને પછી જ પરિવાર લગ્ન નક્કી કરે. પરંતુ વાતચીત ક્યાં થાય કે આ રીતે લગ્ન કરીને દીકરી ભાગી ગઈ. તમે સમજો, દીકરી અત્યારે લગ્ન કરીને ભાગી ગઈ, આજથી 1-2 વર્ષ પછી દીકરે એને છોડી દીધી, અથવા તો છોકરાને જ છોકરીએ છોડી દીધી. તો હવે 2 વર્ષ પછી એ ભાગી ગઈ, 2 વર્ષ સુધી એના મા બાપના સંપર્કમાં નથી, એને સમાજ બહાર, સમાજ પણ એના જોડે વ્યવહાર નહીં રાખે, એના મા બાપ પણ એના જોડે વ્યવહાર કરશે. હવે એ છોકરો એને છોડી દે તો એના માટેની કઈ સહાય સરકાર આપે છે? મને કહો, એવી કોઈ સહાય સરકારે બહાર પાડી છે કે 1-2 વર્ષ પછી પ્રેમ લગ્ન કરવા માટે સહાય આપે છે કે ભાઈ આંતરજ્ઞાતીય લગ્ન કરો તો એ લગ્ન કરીને 2-1 વર્ષ પછી એ વ્યક્તિને છોડી દે તો એના માટેની કોઈ સહાય કે કોઈ યોજના સરકારે બહાર પાડી છે? પછી એના મા બાપ એ છોકરીનો હાથ ન પકડે, એ છોકરો એનો શોખ પૂરો થઈ ગયો એટલે છોડી દીધી, અને જો છોકરા એને છોડી દીધી, એના મા બાપ એનો હાથ ન પકડે તો પછી એ દીકરી જાય ક્યાં? તમને ખબર છે ને, ઘણી બધી દીકરીઓ છે કુણાલભાઈ કે જેઓ સિલાઈ મશીનો લાવી અને અત્યારે પોતાનું રોજગાર ચલાવે. પછી કેવું હોય કે 1-2 તો બાળકો થઈ ગયા, એટલે બાળકોનું ભવિષ્ય હોય ને પેલો છોડીને જતો રહે. છોકરાને તો શું ફરક પડે? કાંઈ નહીં. છોકરી બિચારી બાળકો હાથે આમ તેમ ભટકે, જેમ તે ઘરે જાય, કચરા પોતું કરે, વાસણ કરે, આવી બધી મજૂરીઓ કરી અને જ્યારે દીકરીઓને જોવું પડે ને એ સમયે એવી કોઈ દીકરીને તમે મળજો, ઘણી બધી છે, ઘણી બધી છોકરીઓના મેં ઇન્ટરવ્યુ જોયા, ઘણી બધીને રૂબરૂ મળે, એવી કોઈ દીકરીને મળજો તો એ એમ કહેશે કે હા મેં આ શું કર્યું હતું. આ પ્રેમ લગ્ન ક્યારે, એ એમ કહેશે કે મા બાપની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન ન કરતા, મા બાપ હોત તો આજે મને સાચવો. અને મા બાપ ગમે એવી પરિસ્થિતિમાં દીકરાને સાચવે. દીકરો ગુનો કરીને આવે, દીકરો ગુની કરે, ગમે એવું ખોટું કાર્ય કરીને આવે, તેમ છતાં પણ મા બાપે પૂછે આય બેટા તે ખાધું, તે પીધું. કારણ કે મા બાપ એ એટલા માટે સાચવે કે મા બાપનો અંશ છે, મા બાપે એને જન્મ આપ્યો, મા બાપનું જોડાયેલું છે એના પ્રત્યેનું લાગણી, એટલે એ લાગણીથી સાચે. અને આ લગ્નોને જે કરે તો પ્રેમ સંબંધ આજે હોય કાલે પૂરો થઈ જાય અવસ, એટલે પછી કઈ એમને ખબર જ નથી હોતી કે એમને કેમ લગ્નો કર્યા હતા, શું કર્યા હતા. એ પ્રેમ પણ પૂરો થઈ જાય. અને તમે જુઓ, જો તમને ખોટું લાગતું તમે જો, સૌથી વધારે તલાકો એ પ્રેમ લગ્નોમાં થાય છે. દાદા દાદી મારા હતા, માતા પિતા હતા, બધાના છે, એ સમયે લગ્નો થતા હતા, એ લગ્નો ટકતા હતા. અત્યારે લગ્નો ટકતા નથી.
એનું કારણ છે હકીકત. કે આજે પ્રેમ કરે ને કાલે છૂટાછેડા. પણ દિલુભાઈ, તમે જે રીતના કહ્યું કે જ્યારે સરકાર પ્રેમ લગ્ન માટે સહાય આપે છે, આવી જ્યારે ઘટના બને 2-3 વર્ષ પછી એ દીકરી દુઃખી થાય તો એનું કોઈ હાથ પકડવા વાળું નથી હોતું. પણ મારે એ સમજવું છે કે શું અત્યારે જેટલો વિરોધ થઈ રહ્યો છે આ પ્રેમ લગ્નનો, ખરેખર આજ એ કિંજલ રબારીએ પોતાના પરિવાર, પોતાના સમાજની વચ્ચે ધામધૂમથી એ રબારી સમાજમાં કદાચ લગ્ન કર્યા હોત અને આજથી 2 વર્ષ પછી કદાચ એવી પરિસ્થિતિ ઊભી થાત તો આટલો સમાજ એની પડખે ઊભો રહેત ખરા, આટલો વિરોધ કરી? સમાજ વિરોધ કરીને પડખે ઉભો રહે ના ઉભો રહે, પણ ધારો કે 2 વર્ષ પછી આવી પરિસ્થિતિ થાય તો સમાજ ઉભો રહે. સમાજના રીત રિવાજ મુજબ એમનું છૂટું થાય, સમાજના રીત રિવાજ મુજબ એમના દંડ થાય. એમને જો કુણાલભાઈ, આ ગ્રામીણ વસ્તુની અંદર તમને કહું, અહીંયા છોકરાઓના છૂટા થાય ને, છૂટું કરવામાં આવે, મેરેજ છૂટું કરવામાં આવે તો જો પહેલા જે સિટીની અંદર લોકો રહેતા ને એમને કોર્ટમાં જવું પડે, કોર્ટના ચક્કર ખાવા પડે. અમારે અહીંયા ગામડાઓની અંદર બધા જ સમાજોની અંદર પંચાયત ભરાય અને પંચાયતમાં નિર્ણય થાય કે આમનું છૂટું થયું છે ને એના પેટે આટલો ધર્માજો કરવામાં આવે. ધર્માજો એટલે 5 લાખ પણ કરવામાં આવે, 25 લાખ પણ કરવામાં આવે અને તે પછી દાનમાં આપી દેવામાં આવે. કોઈ ગૌશાળામાં આપી દે, કોઈ બીજી જગ્યાએ આપી દે, એ રીતે આપવામાં આવે. એટલે જો આજથી સામાજિક રીતે લગ્ન થયા હોય અને કોઈ દીકરો કોઈ દીકરી હાથે ખોટું કરે અને એને કાઢી મૂકે તો સમાજના લોકો એને એ જગ્યાએ ભેગા થાય અને એનો દંડ કરે. 5 લાખ 25 લાખ રૂપિયા દંડ નખાવે, કાં તો દીકરીને જરૂર હોય તો દીકરીને મદદમાં આપે અને દીકરીને ના જરૂર હોય તો પછી એને દાન પુણ્ય કરે. એ થાય જ છે સમાજોમાં, બધી જગ્યાએ થાય છે, બધા જ સમાજોની અંદર થાય છે. અને રીતિ રિવાજના લીધે જ તો અહીંયા દીકરાઓ દીકરી છૂટું કરતા ડરે છે. અને સિટીની અંદર તમે જો ડરતા નથી. સૌથી વધારે મોટા ભાગના છૂટાછેડા સિટીઓની અંદર થાય છે. સૌથી વધારે મા બાપો એ વૃદ્ધાશ્રમની અંદર સિટીના હોય છે. કેમ કે આ કોઈ સમાજ નથી, ત્યાં કોઈ બંધારણ નથી, એટલે લોકોમાં ડર નથી. એટલા માટે કરી અને લોકો કાંઈ પણ કરે છે, એમને ઈચ્છા પણ કરે છે. પણ દિલુભાઈ, જે રીતના અત્યારે આ જમાનો બદલાયો, આધુનિક યુગ, બેટી બચાવો બેટી પઢાવો, દીકરીને પણ દીકરા જેટલા સમાન હક અને અધિકાર આપો, તો શું એ દીકરી પોતાની જાતે કોઈ પોતાનો જીવન સાથી નક્કી કરે અને સમાજ તેને રોકી નાખે, એ કેટલું યોગ્ય કહેવાય? આમ સમાજે નથી રોકતું કોઈ પણના મા બાપ પહેલા એને રોકે છે. એના મા બાપ ના મંજૂરી હોય પછી સમાજ એના મા બાપની મંજૂરીમાં જાય છે. અને સમાજ જે વાતચીત કરી તો સમાજ ખાલી સમજાવે છે, છોરું કસુરું થાય, માવતર કમાવતર ન થાય. અને સમજવું પડે છે. એનું કારણ એટલા માટે હું તમને કહું છું કે તમે જે કહ્યું બિલકુલ ગેરવ્યાજબી છે, પરંતુ તમે જે લગ્ન કરવાની વાતચીત કરી કે લગ્ન કરી નાખે, પોતાના સ્વતંત્ર અધિકાર છે ને બધું જ છે, પરંતુ તમે મા બાપને દુઃખી કરીને શું કરવા કરો? તમારા મા બાપને સાથે લઈને કરો ને, તમને કોણ ના પાડે? તમારે જે જગ્યાએ લગ્ન કરવા એ લગ્ન કરો, પરંતુ તમારા મા બાપને ક્યારેક પોતે ઈચ્છતા હોય કે દીકરીએ કર્યું યોગ્ય છે, પણ મા બાપને સમાજનો ડર હોય કે ભાઈ સમાજ અમને દૂર કરશે, સમાજ અમારો વિરોધ કરશે, એના કારણે કેટલાય લગ્ન છે અટકી રહ્યા છે. ના, એવું નથી થતું. જો આ કિંજલબેન નું તમે જોયું, એમને કહ્યું કે મેં 3 વર્ષ સુધી મારા મા બાપને મનાવ્યા પણ એ ના માન્યા. એમને ખુદ એમના વિડીયો માધ્યમથી કહ્યું છે. વિડીયો અત્યારે ડિલીટ થઈ ગયા છે પણ બધાએ જોયા હતા. તો એમને કહ્યું કે મારા મા બાપને મેં 3 વર્ષ સુધી મનાવ્યા તો ના માન્યા. તો એમને ખબર પડવી જોઈએ કે 3 વર્ષ સુધી મા બાપને મનાવ્યા નથી માન્યા, તો મા બાપનો નિર્ણય સમજી અને આપણે આ બધું હેઠું મૂકીએ અને બીજી જગ્યાએ લગ્ન કરી લઈએ જ્યાં મા બાપ ઈચ્છતા હોય. ને મા બાપ ના ઈચ્છતા હોય તો ક્યાં રબારી સમાજ નાનો છે? જેમ રબારી સમાજ નાનો નથી એમ ચૌધરી સમાજ ક્યાં નાનો? તો ચૌધરી સમાજના લોકો ચૌધરી સમાજમાં લગ્ન કરે, રબારી સમાજના લોકો રબારી સમાજની અંદર લગ્ન કરે. રબારી સમાજ આખા ગુજરાતની અંદર કેટલો મોટો છે. સૌરાષ્ટ્ર અહીંયા થઈને 25 વધારે, હું તો કહું છું કે ખાલી ઉત્તર ગુજરાતને બધે 25-30 લાખનો સમાજ છે. બરાબર, એમના સમાજમાંથી 25-30 લાખની અંદરથી 10 લાખ 5 લાખ યુવાનો હશે. એમાંથી કોઈ યુવાન તમને પસંદ ના આવે એવું તો તમારે શું પસંદગી કરવાની હોય? અને કોઈ પણ કરવાની હોય તો એમની પોતાનો પ્રશ્ન વિષય છે. પરંતુ મા બાપ અને સમાજ એવું ઈચ્છતો હોય છે કે એમના બાળકો એમના સમાજની અંદર જ લગ્ન કરે. પરંતુ એ લોકો જે સમાજના બંધારણમાં રહે છે, જે સિટીની અંદર રહે છે, બહાર રહે છે, એ તો ગમે ત્યાં લગ્ન કરે એટલે વાંધો ના આવે, કારણ કે એમને તો 2 જ પરિવારોને ખુશ રાખવાના. અહીં તો માતા પિતા સામેનો પરિવાર, ત્યારબાદ ભાઈ, ફુવા, કાકા, માસી, કેટલા બધા સગાવાલા થતા હોય તમારે. સમાજ બહાર તમે જાઓ છો એટલે કોઈ થોડા એકલા જતા રહો છો. તમે સમાજ બહાર જાઓ છો એટલે તમારા માતા પિતા, ભાઈ, ભાભી થી લઈ અને ભાઈ, ફુવા થી લઈ મામા, મામી, માસી, કાકા, બધા દાદા, બધાના જ સંબંધો તોડીને તમારે જવાનું હોય છે. તો આટલા બધા લોકોનો પ્રેમ એક સાઈડ, અને એક સાઈડ એવો કેવો પ્રેમ હોય કે જે આમ મને એ સમજાતું જ નહીં. મને આજ દિવસ સુધી ઘણી નથી સમજાયું કે આવો કેવો પ્રેમ હોતો હશે કે લોકો બધું જ છોડવા માટે તૈયાર થઈ જતા હોય છે.
પણ દિલુભાઈ, એ બનાસકાંઠાનો વિસ્તાર કે જ્યાં એ હજુ પણ જૂની પરંપરાઓ, સંસ્કૃતિ અને તેના આધીન બધું ચાલતું હોય છે. આગામી દિવસોની અંદર શું કોઈ બદલાવ આવી શકે છે કે પછી આવી જે અત્યારે પરંપરાઓ ચાલી રહી છે તેને ક્યાંક ને ક્યાંક સમાજના નામે રોકવાનો પણ પ્રયત્ન હજી ચાલુ જ રહેશે? પરંપરાઓને રોકવાની જરૂર છે, પરંપરાઓને રાખવાની જરૂર છે, કુરિવાજોને દૂર કરવાની જરૂર છે. કુરિવાજો દૂર થવા જોઈએ. જેમ કે કોઈ દીકરીના એકવાર લગ્ન કરે ને બીજી વાર એના લગ્ન નથી થતા તો એ વિધવા થઈ જાય તો બીજી વાર પણ એના લગ્ન થવા જોઈએ. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સાટા પદ્ધતિ વાળો કુરિવાજ છે અહીંયા ગામડાઓની અંદર, એ દૂર થવો જોઈએ. ક્યાંક ને ક્યાંક દીકરોના પૈસા લેવાનો એક કુરિવાજ છે તો એ દૂર થવો જોઈએ. જે કુરિવાજો છે એ દૂર થવા જોઈએ, પરંપરાઓ નહીં. પરંપરાઓને સંસ્કૃતિ તો જળવાવી જોઈએ. અત્યારે તમે જુઓ, રાજસ્થાનની અંદર તમે જાઓ તો રાજસ્થાનના લોકોની પરંપરાઓ જળવા છે. એમના રીત, પહેરવેશ, ભાત બધું રાજસ્થાનની અંદર જળવાયેલું છે. આજે પણ એ લોકોના ઘર પણ બને છે ને તો એમની સંસ્કૃતિના હિસાબે બને છે કે કેવી સંસ્કૃતિમાંથી આવતા હતા. ત્યાં ગુજરાતની અંદર મોટા ભાગની હવે ગામડાઓમાં થોડી સંસ્કૃતિ રહી છે, બાકી તો ખબર જ ના પડે. અત્યારે મારા પિતા અને દાદા એ બધા પહેરે છે પાઘડી, શર્ટ અને ધોતી. અમે લોકો નથી પહેરતા, પરંતુ એ જે સંસ્કૃતિ હતી, જે પાઘડી ધોતી વાળી, એ અમારી સંસ્કૃતિ હતી, પહેરવેશ હતો, અમારી પરંપરા હતી. તેમ દરેક સમાજની પોતપોતાના પહેરવેશો, પોતપોતાની પરંપરાઓ હતી, એ સમાજે સાચવી રાખવી પડે. એવું સાચું ઘરેલું છે. આપણે ભૂતકાળ ભૂલીને જે વિકાસની વાતો કરીને જે ટેકનોલોજીની દિશામાં જઈ રહ્યા છે એ વિકાસ નથી, એ વિનાશ છે. આપણી સંસ્કૃતિનો વિનાશ છે, આપણી સભ્યતાનો વિનાશ છે. એ દિશામાં જતા રહ્યા પછી આપણને ખબર જ નહીં હોય કે આપણે કોણ હતા. આપણા બિલકુલ બિલકુલ, આભાર દિલુભાઈ જોડાવા બદલ ને માહિતી આપવા બદલ. તો જે રીતના એ બનાસકાંઠાનો વિસ્તાર કે જ્યાં છેલ્લા 3-4 દિવસ ત્યાં એ કિંજલ રબારી અને અશોક ચૌધરી નામના યુવક સાથે જે લગ્ન કર્યા, આ લગ્નનો વિવાદ છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચાઓમાં હતો અને અંતે આજે એ કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી, અશોક ચૌધરી પોતાના ઘરે પરત ફર્યા. પણ આ મૂળ વાત એ છે કે શું આપણો દેશ એ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. અહીંયા તમામ લોકોને પોતાનો આબાદિત અધિકાર, હક છે. પણ તેમ છતાં પણ હજી આપણે ત્યાં એ સમાજની સંસ્કૃતિ, સમાજના બંધારણોના કારણે ક્યાંક ને ક્યાંક પોતાનું સામેવાળું પાત્ર જે નક્કી કર્યું હોય તેમ છતાં પણ તમારે સમાજની સામે ઝૂકવું પડે છે. એ પણ એટલી જ વાસ્તવિકતા છે. સામે બીજી એટલી વાસ્તવિકતા એ પણ છે કે અનેક લોકોએ પોતાના મા બાપને એ વૃદ્ધાશ્રમમાં છોડવા માટે તૈયાર થઈ જાય છે. જે માતા પિતાએ એ બાળકને મોટો કર્યો, ભણાવ્યો અને પોતાએ એટલા મોટા હોદ્દા સુધી એને પહોંચાડ્યો, તેમ છતાંય તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતાં અચકાતા નથી. એટલે બંને પાસાઓ છે. એક બાજુ એ સમાજમાં રહેવું પણ જરૂરી છે, બીજી બાજુ એ સમાજની બહાર જઈને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સમાજ સાથે નથી ઊભો રહેતો ત્યારે જીવન કઈ રીતના જીવવું એ પણ એટલું અઘરું બનતું હોય છે. કોઈ સક્ષમ વ્યક્તિઓ હોય એ પોતાનું જીવન ગુજરાન ચલાવી લેતા હોય છે, પણ જે કોઈ નાનો માણસ હોય તે જો આવું કરે તો તેને સમાજ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને સાથે સાથે જે રીતના સરકાર અને દેશ આંતરજ્ઞાતીય લગ્નને પ્રમોશન કરે છે, આયોજન કરે છે, યોજનાઓ છે, બધું જ છે, તેમ છતાં પણ કેમ સમાજ આ વસ્તુ રોકવા માગે છે? આધુનિક યુગમાં જેમ પરંપરાઓ હતી તે પરંપરાઓ છે, પણ પરંપરાઓના અલગ અલગ પ્રકારો બદલાયા છે. પહેલાંના સમયની અંદર અત્યારે આ મુદ્દાની ચર્ચા થાય એટલે અમુક લોકો એવી પણ વાત કરે કે પહેલાં સંસ્કૃતિ આવી કે બંધારણ આવ્યું. હા, ચોક્કસથી પહેલાં સંસ્કૃતિ આવી, પણ સંસ્કૃતિની અંદર પણ અનેક એવી કુરિવાજો હતા, અમુક એવા અન્યાયો થતા હતા, અમુક એવી પરંપરાઓ હતી, તેને રોકવા માટે જ બંધારણ આવ્યું. અને બંધારણ આવતા જ એ જે દીકરીને દૂધ પીતી કરવાની વાત હોય કે પછી દીકરીને ભણવા ન દેવાની વાત હોય, દીકરા અને દીકરીને સમાન હક મળે, બધી જ જગ્યાએ તેમનો દીકરા જેટલો જ હક દીકરીનો બને, આવી અલગ અલગ જે પરંપરાઓ હતી તેને નાબૂદ કરી અને નવું બંધારણ બન્યું અને બંધારણમાં તમામને પોતપોતાની રીતના આબાદિત અધિકાર આપ્યો છે. હવે જે રીતના એ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા હોય કે પછી ગુજરાતના અલગ અલગ વિસ્તાર હોય, હમણાં નજીકના સમયની અંદર એ જે ઘટનાઓ બની, કિંજલ દવેના લગ્ન પછી સમાજે બહાર કર્યું. આરતી સાંગાણી કે જેને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા તેની પણ ટીકા અને ટિપ્પણી થઈ અને ત્યારબાદ હવે કિંજલ રબારી કે જેઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા પણ તેની સામે ક્યાંક ને ક્યાંક એ સમાજનો વિરોધ એટલો વધ્યો કે તેમને એ લગ્ન એટલે કે લવ મેરેજને પાછા મૂકી અને ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે પરત ફરવું પડ્યું. આજે અત્યારની આજે ચર્ચાઓ ચાલી રહી છે કે આ ચર્ચાઓની વચ્ચે શું હવે કોઈ નાનો વ્યક્તિ આવું પગલું ભરી શકશે અથવા તો ભરતા વિચાર પણ કરશે ખરા?
કેમ કે એક બાજુ સમાજ છે તો બીજી બાજુ એ પોતે પસંદ કરેલો વ્યક્તિ છે. બેમાંથી એક બાજુ જવામાં બંને બાજુ ક્યાંક ને ક્યાંક એક બાજુ ફાયદો છે, એક બાજુ નુકસાન છે. સમાજ એક બાજુ જાય તો નુકસાન સમજી રહ્યો છે, સમાજમાં રહે તો દીકરી એ નુકસાન સમજી રહી છે, કેમ કે એમની મનપસંદના વ્યક્તિ સાથે નથી રહી શકી. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આવા કિસ્સાઓની અંદર સમાજ આ જ રીતના સ્ટેન્ડ લેતો રહેશે કે પછી આધુનિક યુગની સાથે સાથે સમાજ પણ પોતાની પરંપરા અને જે રીતિ રિવાજો છે તેમાં બદલાવ કરે છે. તમે શું માનો છો એ કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.